હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોગ્સમાં. અને અત્યારે જઈએ છીએ આપણે ટ્રેક્ટર લઈને ગામમાં, કારણ કે દાંતીને એવું લાવવાનું છે, દાંતી પાવડો ને એવું. તો જઈએ ગામમાં ટ્રેક્ટર લઈને. ખાલી ગોડું લઈને જવાનું છે એટલે સરળતા રહે. નહીંતર જો ઊંડું હોય ને તો આપણા દિવસ બરોબર થતું નથી. દિવસ આમાં તો ચાલે, પણ લારીને એવું જોડાયું હોય તો ન ચાલે. એટલે હવે જઈએ ગામમાં, તો ફટાફટ નીકળી જઈએ. જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું આજે ટ્રેક્ટરમાં. તો સવારે તો ચાલો લઈએ કે આજે દાંતી પાવડો આણવાનો હોય, ગામમાં જવાનું કહેવાનું. તારીખ પહેલાં થોડાઈ નીકળી પછી હવે જઈ લેવું જોઈએ. પાસે છે આવતું નથી ને જો આ વાડી. તો ફટાફટ હવે નીકળી જઈએ ગામ સાઈડ, કારણ કે ગામે 1-2 કિલોમીટર પહોંચતા 12 લાગશે. તો જઈએ હવે. ને ગામમાં પહોંચવા જ આવ્યા અહીં, પણ નળકીમાં ને ઢોર આવે છે ને એટલે ઘડી સાઈડમાં ચડાવી દીધું. જો પહોંચવા જ આવ્યા. જો સામે દેખાય ગામ. તો હવે એમાં જવાનું, ત્યાં જવાનું છે. ઘરે જ પડી તો દાદી, તો અહીંયા લેવા જવાનું. પહોંચી ગયા છે. કેટલી મિનિટ થઈ? બસ ને 10-15 મિનિટ જેવો સમય થયો છે. તો પહોંચી ગયા છે. તો ઘડીક હવે અહીંયા રહીએ પછી જઈએ. અરે ને ટ્રેક્ટર લેવા આપણે દાંતને એવું લઈ આવ્યા, પછી આવ્યા, નાહી લીધું અને હવે મસ્ત મજાનું બેગ લઈને નીકળી જવાનું છે કોલેજ તરફ. આજે પરીક્ષા છે એટલે પરીક્ષા લખવી જ પડશે. તો નીકળી હજી જઈને ઘડીક વાંચીશું, પછી જઈશું પરીક્ષા લખવા. તો અત્યારે જઈએ આપણે કુવેરમાના મંદિરે. ત્યાંથી બસ લઈ લઈ, બસ ગમે એ વાહનમાં જઈ, પછી જસદણ જઈને ઘડીક વાંચીશું અને ત્યાર પછી પરીક્ષા જોવા જઈશું. તો મિત્રો, અને મસ્ત મજાની પરીક્ષા દેવાઈ ગઈ છે અને હવે આપણે વાડીએ જવાનું છે. આજનું પેપર એ મસ્ત ગુડ ગયું. હવે કાલના પેપરની તૈયારી કરવાની છે આજે જઈને. કાલે રવિવારે એટલે કાલે રજા. આજે શનિવાર એટલે હવે પૂરું. હજી એક 50 માર્કનું પેપર સોમવારે. તો એ પેપર દેવાનું છે. ત્યાર પછી હવે કુલ 4 પેપર હોય ત્યાં: સોમ, મંગળ, બુધ ને ગુરુ. ગુરુવારે આપણી પરીક્ષા પૂરી. તો હવે બસ 4 પેપર કમ્પ્લીટ કરી ફટાફટ ત્યારે ને હવે વાડી જઈ. હવે બસ વોકિંગ ડિસ્ટન્સ થોડુંક જ રહ્યું છે, તો હાલીને ત્યાં લગી. જો સામે ઘર આવી ગયું. તો છે ને મસ્ત મજાનું જોઈ લો, ઉંદર મળી ગયું ગમ. તો અને આપણે આવતા ને તો આવા ગાંડા બાવળું, ગોરડું, ગાંડા બાવળું નહીં ગોરડું, એમાં મસ્ત મજાના હોય. ઘણી જગ્યાએ તો બહુ મોટા મોટા છે, પરંતુ મને કાંટા લાગી નથી થાય. તો આ બે મસ્ત મજાના મળી ગયા ને તો કીધું ચાલો લઈ લઈએ. કેવા છે સોનેરી. જો આમ સુરત દાદા હા રાખી. જો ઓ વાવ. જો ને ત્યાંથી આવીને મસ્ત મજાના કપડાં બદલાઈ નાખ્યા અને રેડી થઈ ગયા. સુરત દાદા હાથમી ગયા મસ્ત મજાના. જોઈ લો. અને ખરપો લઈ લીધો છે, કારણ કે શેરડી કાપવાની હવે થોડીક ઉતાવળ રાખવી પડશે. પાણી ખૂટી રહ્યું છે તો સીધા ખેંચી થઈ કાપવા માંડી. લાગી જઈને ખવડાવી દઈ. તો કટિંગ કરી થોડુંક. આટલી થઈ ગઈ. ઘણી હજી તો થોડીક જ લેવાની છે ને આ વાહી લીલી થઈ ગઈ, ઉડી ગઈ. હવે આને ચાલો પાવાની છે. તો આજે થોડીક કીધું કેટલી નીકળે એટલી કાઢી નાખી. ફાઇનલી અત્યારે જોઈ લો, માથે ઉપાડી લીધી ફટાફટ અને કપાઈ ગઈ ને ફટાફટ આવી ગઈ. વજન બહુ છે. તો કેટલી બધી છે આવી ગઈ છે ને, વાહી એટલી ઢળાતી હવે. તો અત્યારે હવે પહોંચી જઈ, ઘરે નાખી દઈ, કારણ કે બહુ વજનદાર છે.